વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરાની અંદર મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટ તેમજ બજેટની સભા દરમિયાન રજૂઆત અને ચર્ચા કરતા કોંગ્રેસના તમામ 7 કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાનો આક્રમક વિરોધ કરવામાં આવ્યો। પાલિકા કચેરી બહાર મોરચો માંડીને કોંગ્રેસ પાલિકાના બજેટને લોલીપોપ ગણાવ્યું। આ મામલે રાહદારીઓ અને વાહન ચાલકો અને લોલીપોપ વહેંચીને અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસનો આરોપ છે કે પાલિકાના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। વિરોધ કરી રહેલા કોંગ્રેસના શહેરના પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ભ્રષ્ટાચારી જનતા પાર્ટીની પોલ ખોલનો કાર્યક્રમ છે। છેલ્લા 30 વર્ષથી વડોદરાની ભોળી ભાળી પ્રજાએ ભાજપના નેતા પર વિશ્વાસ મૂકીને એમને ખોબે ખોબરીને વોટ આપ્યા। સામે આ ભાજપના નેતાઓએ પ્રજાને શું આપ્યું? તો વિશ્વાસઘાત। બીજું શું આપ્યું? તો વડોદરાને ખાડોદરા બનાવ્યું, વડોદરાને મચ્છરની નગરી બનાવી। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું ભાજપના નેતાઓમાં પાણી નથી। માત્ર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એમના પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીના નામથી વોટ લેવાના અને અમારી વડોદરાની આપણી ભોળી ભાળી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ વડોદરા શહેરના ભ્રષ્ટાચારી ચેરમેન આ જે પપેટ તરીકે કામ કરે છે, કઠપુતલી બનીને મેયર જે મૌન છે, જે અદબ પલાટી મોઢે આંગળી ઉપરથી આદેશ છે, એમના પક્ષના પ્રમુખ જે પાટણથી આવ્યા છે, વડોદરાનો ઇતિહાસ તો ખબર નથી, એમને આદેશ આપ્યો કે કોંગ્રેસના 7 કોર્પોરેટરને સસ્પેન્ડ કરો અને 5 મિનિટનો બજેટ મંજૂર। તો વિચાર કરો, આ વડોદરાના ઇતિહાસમાં કાળા દિવસ સમાન છે। ત્યારે આ ભ્રષ્ટાચારી ચેરમેન, ભ્રષ્ટાચારી મેયર અને એમના જે સ્ટેન્ડિંગના સભ્યો આ બધાના વિસ્તારમાં જઈને આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી આંદોલનનું રણસિંગુ ફૂંકે છે। અમે મેયરના વોર્ડથી શરૂઆત કરીશું અને આ બજેટના નામ પર જે લોલીપોપ આપી છે, અમે આ પ્રજાને બતાવવા નીકળ્યા છે કે આ લોકો બજેટ નહીં લોલીપોપ આપી છે। મોરચો એને કહેવાય કે પાર્ટીને કંઈ કરવું હોય, પાર્ટી નહીં, આ લોકોની વેદના છે, લોકોની સંવેદના છે, લોકોની આવાજ છે। આ 30 વર્ષથી જે ચોખ્ખું પાણી આવતું હતું એને બી ગંદુ કરી દીધું। 30 વર્ષમાં લોકોને ચોખ્ખું પાણી આપી નહીં શક્યા। તમે વિચાર કરો, વડોદરા શહેર વડોદરાના વડના નામથી ઓળખાય છે, એમાં કોરોના કાર્પેટ લગાવી દીધા। વાત એવી છે કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર। ગરીબોને ના લારી લગાડવા દે, ના પથારા લોકોને લગાડવા દે, 100 રૂપિયા દંડના 2500 કરી દીધા। તમે વિચાર કરો કે ઝોપડપટ્ટીમાં રહેવા ના દે, માલે તુજારોને 0% જમીન કાપી લે અને તમામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે લોકો। અને અમારા જેવા લોકો સભામાં બોલવા જાય તો સસ્પેન્ડ કરે। એટલે સસ્પેન્ડ તો તમને પ્રજા કરશે, અમને શું કરશે? અમે તો લોકોની સાચી વાત, સાચી વેદના સભામાં રજૂ કરીએ, જેથી આ શહેરનું ભલું થાય। તમે તો ભ્રષ્ટાચારીઓ આ શહેરને લૂંટવા બેઠા છો। એ લૂંટ ઉપર તમને લોકોને પ્રજાને જગાડી અને તમારી લૂંટ બંધ કરીશું અને તમને અહીંયાથી ચાલતા કરીશું।